વલ્લભના વાલા વિષ્ણુ, જય જય શ્રી ગોકુલેશ. વૈષ્ણવ ગયા અઠવાડિયે સત્સંગમાં આપણે પંઢરપુર, ઉજ્જૈન, નાસિક આ બધા બેઠક ચરિત્રો શ્રવણ કર્યા. હવે આપણે આગળ સત્સંગમાં પહેલા તો સૌંદર્ય પદ્મનું ગાન કરીશું. સૌંદર્યમ નિજ હૃદગતમ પ્રગટીતમ સ્ત્રીગૂઢ ભાવાત્મકમ રૂપમ ચ પુનસ્તદંતર્ગતમ પ્રાવિવિશદ સ્વપ્રિયે સંશ્લિષ્ટા ઉભયોર્બભૌ રસમયઃ કૃષ્ણો હિ તत् સાક્ષિકમ રૂપમ તત્ત્રિતયાત્મકમ પરમભીધેયં સદા વલ્લભમ ધ્યેયં સદા વલ્લભમ. ગયા અઠવાડિયે છેલ્લા સત્રમાં આપણે જોયું કે રાજા રામચંદ્રજીની ધર્મસભામાં શ્રી મહાપ્રભુજીનો ઘટ સરસ્વતી સાથે શાસ્ત્રાર્થ થઈ રહ્યો છે. એ ઘટ સરસ્વતીનું નામ હતું શૈવાનંદ સરસ્વતી. અને એ વખતે વાત એવી થઈ કે તમે સગડી મંગાવો અગ્નિ પ્રગટાવેલો, ત્યાં સુધી આપણી વાત આવેલી હતી. હવે આગળ શું થાય છે તે આપણે જોઈએ, પણ એની પહેલાં પદ્મનાભ દાસનું એક સુંદર કીર્તન આપણે શ્રવણ કરીશું. એનો નંબર છે 6 નંબર છે, અને એના શબ્દો છે શ્રી મધુરેશે અવધિ કૃપા વ્રજે દેશે આવિર્ભાવ પ્રસંગે. શ્રી મધુરેશે અવધિ કૃપા વ્રજ દેશે આવિર્ભાવ પ્રસંગે શરદની સાકર વીક્ષ મનુતનુ ગણ અભ્રસલીલ રમ્ય કબર વૃષ્ટિવેણુ સુરાંગે વિવિધ વિહાર ભયે ગિરિ ગહ્વર પ્રસરિત રાંદ્ર તરાંગે નેહ સંલગ્ન સપ્તવેદ સખી વધુ વૃંદ આકર્ષે સમગ્રે પદ્મનાભ સંકુલિત સકલ ત્રિય વંદિત પાસ અભંગે વૃષ્ટિવેણુ સુરાંગે શ્રી મધુરેશે અવધિ કૃપા વ્રજ દેશે આવિર્ભાવ પ્રસંગે વૃષ્ટિવેણુ સુરાંગે. વૈષ્ણવ આ કીર્તન રામકલીમાં શ્રવણ કર્યું. આ કીર્તનમાં પદ્મનાભદાસજી જે સર્વોત્તમ સ્તોત્રમાં નામ આવે છે, કૃપાદ્રક વૃષ્ટિ સંરષ્ટ દાસ દાસી પ્રિયપતિ, તો એ નામનું વિવરણ આપણને આ કીર્તનમાં જોવા મળે છે. આ કીર્તનમાં પદ્મનાભદાસજી ભગવાનની જે કૃપા અવધિ છે
એને વૃષ્ટિ સ્વરૂપે રૂપક અલંકાર આપવામાં આવેલું છે. આખું રૂપક જ છે. હું સમજાવું છું કેવી રીતે રૂપક આવ્યું છે. હવે એનું જે પહેલી લીટી છે, શ્રી મધુરેશે અવધિ કૃપા વ્રજ દેશે આવિર્ભાવ પ્રસંગે. ઠાકોરજીનું સ્વરૂપ કેવું છે? તો મધુરાથી મધુર છે. એટલે અહીંયા મધુરેશ શબ્દ આવે. તમે જો મધુરાષ્ટક આપણે જે મહાપ્રભુજી ગાયું છે એનું દરેક વૈષ્ણવ સંપ્રદાયો એનું ગાન કરે છે. અને આ મધુરાષ્ટકમાં મહાપ્રભુજીએ ઠાકોરજીનું સ્વરૂપ જે આનંદમય છે એનું સ્તુત્ય વર્ણન કર્યું છે. પણ ઠાકોરજી તો મહાપ્રભુજી તો કહે છે ઠાકોરજી તો આનંદનો સ્તુત્ય કે છે, પણ અમે તો એનો મધુર અનુભવ કરેલો છે. સૂર્યગીરી મધુ ચરિત્ર મધુપાન કે ઓર અમૃત કશું આન લાગે. તો સુરદાસજી પણ એ જ મધુરેશની વાત કરે છે. તો અહીંયા સમજાવવામાં આવે છે કે ઠાકોરજીના જે સ્વામીની જે છે એ અત્યંત મધુર સ્વરૂપ છે કે છે. અને સ્વામીજીના પણ જે નાથ છે એટલે ઈશ છે એ મધુરેશ છે. એ મધુરેશની પોતાની જે અપાર કૃપા છે એ વ્રજદેશ પર એમને કરેલી છે. ભગવાને પોતાનું મધુર સ્વરૂપ વ્રજદેશમાં પ્રકટ થઈને પ્રકટ કર્યું છે. અને એ અવધિ જે કૃપા છે એનો આવિર્ભાવ કયા પ્રકારે છે એ આપણને આ કીર્તનમાં બતાવવામાં આવે છે. શરદ નિશાકર વીક્ષ્ય મનુ તનુ ઘન અભ્ર સલિલ રમ્યક ભર વૃષ્ટિ વેણુ સુરંગે. અહીંયા એવું કહેવામાં આવે છે કે જે મધુરેશ ભગવાન છે એમણે શરદ ઋતુમાં નિર્મળ ચંદ્રને જોઈ ને પોતાના મનથી આધિદૈવિક ચંદ્ર પ્રકટ કર્યો છે. અને વેણુનાદ દ્વારા સુધા વર્ષા કરો. ભગવાને જે આપણે હવે થોડા વખતમાં જ આપણે રાસપંચી લઈશું તને આવશે જ કે ભગવાન પિતા રાત્રિ સર્વોત્ફુલ્લ મલ્લિકા એ બધી વાતો એક વખત આપણે કરીશું. પણ એમાં આવે છે કે ભગવાને શરદની એ મધુર રાત્રિઓમાં વેણુનાદ દ્વારા સુધા વર્ષા કરી છે. અને એવી અલૌકિક અમૃત વર્ષાનું વર્ણન આપણને રાસપંચીમાં શ્રવણ કરવા મળશે જ. અને ત્યાં આકાશમાં સજળ ઘટા. હવે જેવી રીતે આકાશમાં વાદળ આવે અને વર્ષા કરે છે એવી રીતે ભગવાને અહીંયા અમૃત વર્ષા કરેલી છે. અને કહે છે કે એ જે મધુર વર્ષા છે ને એ કેવી એના સુધાવાહક વેણુનાદમાંથી આનંદની વૃષ્ટિ થાય છે. અને જેવી રીતે પેલી પ્રાકૃત વૃષ્ટિ જળ ભૂમિ પર્વતો વધુમાં ફેલાઈ જાય છે એવી રીતે ભગવાનનું જે આ વેણુનાદમાંથી જે સુધાવહન થઈ આનંદની વૃષ્ટિ થઈ એની અસરો શું થાય છે એ આપણે એના પછીની પંક્તિમાં બતાવે છે. વિવિધ વિહાર ભય ગિરિગેવર પ્રસરિત રંધ્ર તરંગે. એટલે કે એ અલૌકિક વર્ષા જે ભગવાને કરી છે એનું વિવિધ વિહાર સ્વરૂપમાં સ્નેહરૂપી જળ રાસાદી જળ સ્થળ વિહારમાં ફેલાય છે. એવી રીતે આ જે અલૌકિક વર્ષા છે એ ગિરિ ગેવરવનમાં નિકુંજાદિકમાં પછી વેણુ સુધાના તરંગો બધી જગ્યાએ ફેલાઈ ગયેલા છે. એટલે સમગ્ર વ્રજમંડળના વ્રજજનો વૃક્ષ લતા પશુ પક્ષીઓ હૃદય ઉપવનમાં એ વેણુનું અમૃત ફેલાઈ ગયું અને પૂરા સંપૂર્ણ વ્રજમંડળને મધુર કરી દીધું. અને એ જ કૃપાની અવધિ ભગવાને અહીંયા પ્રકટ કરેલી છે. નેહ સંલગ્ન સપ્તવેદ સખી વધુવૃંદ આકર્ષે સમગ્ર. એટલે કે છે કે હવે ભગવાનના જે વેણુ છે એમાં 7 રંધ્રો 7 છિદ્રો છે. તો સ્નેહ પરિપૂર્ણ નાદ કરી ગોપિકાઓના હૃદયનો ભેદ કરી તેઓને સ્વનિકટ બોલાવે છે. ભગવાન વેણુનાથથી ગોપ વધુઓને પોતાની નજીક બોલાવે છે અને સ્વાનંદ સ્વરૂપમાં સંલગ્ન એટલે પોતાના આનંદનું દાન કરે છે, સ્વરૂપામૃતનું દાન કરે છે. અને અભંગ પાસમાં બાંધીને એટલે અખંડ રાસલીલામાં તેનો સમાવેશ કરી દીધો છે. અને જ મોટી કૃપાની અવધિ છે. અહીંયા મુખ્ય વાત છે કે ભગવાનને આ આપણો માર્ગ પુષ્ટિ માર્ગ કૃપાનો માર્ગ છે. એટલે ભગવાને જે રીતે ગોપીજનો પર કૃપાની અવધિ વરસાવી છે એવી રીતે હવે છેલ્લી પંક્તિમાં
મહાપ્રભુજીની વાત આવે છે. પદ્મનાભ સંકુલિત સકલ ત્રિય બંદિત પાસ અભંગે. હવે આખી જે પ્રક્રિયા છે રાસપંચાયતની, એમાં મુખ્યત્વે તો મધુરેશ સ્વરૂપે ભગવાને ગોપીજનોને વેણુનાથ દ્વારા પોતાના સ્વરૂપામૃતનું દાન કર્યું. એ વાત અહીંયા આપણને 4 લીટીમાં સમજાવવામાં આવી. પણ છેલ્લી લીટીમાં કીધું છે કે આ બધી જે રૂપક છે ને એ મહાપ્રભુજીને એપ્લિકેબલ છે. તો કેવી રીતે? તો મહાપ્રભુજી એ કૃપાનિધિ છે. મહાપ્રભુજી ભૂતળ પર પધાર્યા છે અને વેણુ ગીત યુગલ ગીત કે રસ બરખા બરખાઈ જે આપણે ભગવદીઓ ગાયા છે, માર્ગ રીતે ખાઈ પ્રકટ વે. તો એવી રીતે અહીંયા મહાપ્રભુજીનો જે દેહ છે, મેં તમને કહું ને કે મહાપ્રભુજીના દેહમાં આપણી માફક લોહી માંસ મજ્જા હાડકા એવું નથી, એમનો રસમય દેહ છે. હવે એની સજળ ઘટા વેણુગીત અને યુગલ ગીતની જે વૃષ્ટિ કરે છે, રસ કૃપા દ્રષ્ટિ, અને એમની દ્રષ્ટિ પણ એવી છે, કૃપા દ્રષ્ટિ છે મહાપ્રભુજીની, વૃષ્ટિ પણ કરે છે અને દ્રષ્ટિ કરે છે. તમે વિચાર કરો, આજે કદાચ સત્સંગમાં આવશે જ કે મહાપ્રભુજી મથુરાની ગલીઓમાંથી પસાર થશે ને આજે જ, ત્યારે દ્રષ્ટિ માત્રથી એના દુકાનોમાં જે સ્વરૂપો વેચા મૂક્યા હતા ને એ સ્વરૂપોમાં ચેતન આવી જાય છે. તો બધા સ્વરૂપો મહાપ્રભુજીની પાછળ પાછળ ચાલવા દોડશે. આજે બધી વાતો આવશે જ લગભગ. તો એ કેવી વિચાર કરો તમે, મહાપ્રભુજીની કૃપા દ્રષ્ટિ કેવી હશે? એક દ્રષ્ટિ માત્રથી અરે ગમે તેઓ એમની સામે લડવા આવ્યો. આપણે બધી વાતો આવશે જ હવે સત્સંગમાં ધીરે ધીરે. ગમે તેવા માણસો આવે છે એમની પાસે, શાસ્ત્રાર્થ માટે પણ આવે અને બીજી રીતે પણ, માનો કે બ્રહ્મ રાક્ષસ જેવા પ્રેત યોનિઓમાં, બધા પર નકરી કૃપા કરી છે. આ માર્ગ જ કૃપાનો માર્ગ છે. તમે કેવી રીતે કૃપા જુઓ. તો એવા આપણા આજે પ્રશ્ન પૂછ્યા હતો, કંબા દયાલુમ શરણમ વ્રજેમ. તો આજે આપણે પણ એ જ કહેવાનું મન થાય કે આવા કૃપાનિધિ વલ્લભને છોડીને આપણે શા માટે બીજે અન્ય ભટકવાની જરૂર છે. તો અહીંયા આપણને બતાવે છે કે મહાપ્રભુજીએ જેવી રીતે ભગવાને 7 રંધ્રમાંથી કૃપા દ્રષ્ટિ કરી છે, તો અહીંયા મહાપ્રભુજીએ પણ એ જ કર્યું છે કે રસવર્ષા વરખાઈ છે કે છે, પણ એમની વેણુ એટલે શ્રી ગુસાઈજી અને 7 રંધ્ર એમના 7 એમના લાલજી, મહાપ્રભુજીના ગુસાઈજી અને ગુસાઈજીના 7 લાલ, એની સાથે એ સરખામણી કરવામાં આવેલી છે કે છે. અને મહાપ્રભુજીએ ભારતભરની અંદર 3 કે એનાથી પણ વિશેષ પરિક્રમાઓ કરી. કારણ કે કેટલાક સાહિત્યમાં એવો પણ ઉલ્લેખ જોવા મળે છે કે મહાપ્રભુજીની 3 પરિક્રમાઓનું જ ઉલ્લેખ છે એવું નથી, એનાથી વિશેષ યાત્રાઓ પણ મહાપ્રભુજીએ કરી છે. મહાપ્રભુજીએ સતત પરિભ્રમણ કર્યું છે, દૈવી જીવોને શરણે લેવા માટે એટલો શ્રમ લીધેલો છે. તો 4 દિશામાં પધારી કૃપા દ્રષ્ટિ કરી છે, કૃપા વૃષ્ટિ બી કરી છે અને દ્રષ્ટિ બી કરી છે. અને દામોદરદાસ જેવા જે અંતરંગ ભગવદીઓ હતા એ બધાના હૃદયોના મહાપ્રભુજીએ રસપૂર્ણ કર્યા છે. અને આ જે વંશ મહાપ્રભુજીનો પ્રકટ સ્વવંશે સ્થાપિતા શેષ સ્વ મહાત્મ્ય સમ્યાપ, એનું કારણ એક જ છે કે મહાપ્રભુજીએ પોતે પંદરીનાથની આજ્ઞાથી લગ્ન બી કર્યા અને જે વંદભ વંશજો છે એના પર અશિષ્ટ મહાત્મ્યનું સ્થાપન કર્યું. અને અધ્યાપી વર્યંત અત્યારે પણ આજે 500 વર્ષ થઈ ગયા તો પણ આજે એ વલ્લભકુળના આચાર્યો સતત વલ્લભના નામથી જ બ્રહ્મ સંબંધ આપણને આપે છે અને દેવી જીવોને શરણે લે છે અને આપણને સતત એ મહાપ્રભુજીની જ વાત આપણને સમજાવવામાં આવે છે. અને જે મહાપ્રભુની વાત ન સમજાવતા હોય એની વાત નહીં માનવાની. એક સીધો સાધું ઇક્વેશન છે મારી પાસે. તો મહાપ્રભુજી કહે એ જ કરવાનું, બાકી એ બધા જે અત્યારે કહે છે એ મહાપ્રભુજીની જ વાત કરે છે, પણ ક્યાંક તમને લાગે કે મહાપ્રભુજીની વાત નથી થતી તો પછી નહીં માનવાની. મહાપ્રભુજીથી વધીને આ સંપ્રદાયમાં કોઈ બીજું છે નહીં. તો એ બધી જે મહાપ્રભુજીની કૃપા અવધિનો જે અનુભવ છે એ પદ્મનાભદાસનો થયો છે, એટલે એમની આ કીર્તનમાં એ રીતે સરખામણી કરી અને વર્ણન કર્યું છે.
વૈષ્ણવ, અત્યારે આપણે હવે ઓરછા રાજ્યમાં પહોંચી જઈએ. ત્યાં આગળ ગઈ વખતે આપણો સત્સંગ જ્યાંથી અટક્યો હતો, પેલો ઘટ સરસ્વતી, સેવાનંદ સરસ્વતી મહાપૂજા શાસ્ત્રાર્થ માટે આવે છે. એની પાસે ઘણી સિદ્ધિઓ હતી. એને સરસ્વતી દેવીને ગળામાં એનો મંત્રોચ્ચારથી એનું ધર્યું બોલાવતો હતો. એવો થોડોક સિદ્ધિવાળો માણસ હતો. હવે એને મહાપુરુષોએ ચેલેન્જ ફેંકી હતી કે તમારી તુલસી માળા અને તિલક ઉતરાઈ દઈ શકે છો. એટલે મહાપુરુષજી કીધું ના, એવી આપણે શરત નથી રાખી. કારણ કે મહાપુરુષજી માને છે કે દરેકને પોતાનું ધર્મનું આચરણ કરવું જોઈએ. કે આપણા શાસ્ત્રો બતાવે છે સ્વધર્મે નિધનમ શ્રેય. તો પોતાના ધર્મનું આચરણ, કોઈનો ધર્મ ભ્રષ્ટ કરવાનો નહીં, કોઈનો ધર્મ ઉતરાવવાનો નહીં કે છે. એટલે બીજી કોઈ કન્ડિશન કરવા. તો મહાપુરુષજીના સેવક શંભુ ભટ્ટે કીધું કે અમારા ગુરુજી તો અગ્નિ પરીક્ષા જેવું એનાથી બી વધારે કોઈ તમે કઠિન કાર્ય હોય તો પણ અમારા ગુરુજી સ્વીકારવા તૈયાર છે કે છે, પરંતુ કોઈનો ધર્મ બદલાવાની વાત કરશો નહીં. એટલે કે સારું, તો પછી કે હું તમને અગ્નિ પરીક્ષાની વાત કરો કે છે. શંભુ ભટ્ટે કીધું સારું કે છે, એક મોટી અગ્નિ સગડીમાં અગ્નિને પ્રગટાવો. ત્યાં સુધી આપણે ગયા વખતે વાત આવી હતી. આગળ જોઈએ. સભામાં અગ્નિથી ભડભડ સળગતી સગડી હાજર કરવામાં આવી. રાજાનો હુકમ હોય, વાર કેટલી લાગવાની હતી. અને એ જમાનામાં તો બધું જે બી 500 વર્ષ પહેલાંથી ચાલતું હતું એ દેવતા પર કૃત્રિમ મીન્સ કે આ સગડી પર જ ચાલતું હતું બધો પ્રકાર. યતિએ પોતાનું ઉત્તરીય વસ્ત્ર, હવે પેલા જે શિવાનંદ સરસ્વતી છે એને પોતાનું જે ઉત્તરીય વસ્ત્ર હતું પહેરેલું એ અગ્નિમાં નાખી દીધું. અને ભડભડતા અગ્નિની જ્વાળામાં તે વસ્ત્ર બળીને ખાખ થઈ ગયું. હવે પેલો શિવાનંદ સરસ્વતી બધી ચારે બાજુની દિશાઓ ધ્રુજાવે એવી અટ્ટહાસ્ય કરીને બોલે છે કે જેમ વલ્ભાચાર્યજીને કહે છે કે તમારા મતે જગત સત્ય હોય. આજે આપણો જે શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદ છે શું છે? એક જ વાક્યમાં કહીએ તો બ્રહ્મ સત્ય છે, તો બ્રહ્મમાંથી ઉત્પન્ન થયેલું જગત પણ સત્ય છે. મૂળ મહાપુરુષનો સિદ્ધાંત બ્રહ્મવાદ જેને કહે છે એ આટલું જ છે કે આખું બ્રહ્મવાદ એટલે આખું જગત બ્રહ્મમય છે. બ્રહ્મ સિવાય કંઈ છે જ નહીં. તમે જ્યાં જીવો ત્યાં કૃષ્ણ કૃષ્ણ અને કૃષ્ણ જ છે. તો એ બ્રહ્મ છે, પર બ્રહ્મ તો કૃષ્ણ હોય. તો સિદ્ધાંત જે છે એ આટલો જ છે. પણ એના માટે તમે જુઓ બધી જગ્યાએ શાસ્ત્રાર્થ કરીને કેવું પુરવાર કરીને બતાવે છે. અહીંયા ક્વેશ્ચન આવ્યો છે કે પેલો શિવાનંદ સરસ્વતી પોતાનું ઉત્તરીય વસ્ત્ર અગ્નિમાં સળગાવી દીધું, ખાખ થઈ ગયું, બળી ગયું, ભસ્મ થઈ ગયું. હવે મહાપ્રભુજીને પૂછે છે કે તમે તો કહો છો કે જગત સત્ય છે, તો પછી મારું વસ્ત્ર પણ જગત જ કહેવાય અને પણ સત્ય હોવું જોઈએ ને. તો પછી આ મારું વસ્ત્ર બળી કેમ ગયું? એ સત્ય હોય તો વસ્ત્ર બળવું ના જોઈએ, સત્યનું સત્ય રહેવું જોઈએ ને કે છે. આ રીતની દલીલ પેલો શિવાનંદ સરસ્વતી કરે છે. મહાપ્રભુજીના સેવક શંભુ ભટ્ટે કહ્યું, મહાશય, તમારું વસ્ત્ર અગ્નિમાં જ છે કે છે. તમારું વસ્ત્ર તમારા મસ્તક પર ધારણ કરેલા સુવર્ણ મુકુટ પર પણ છે. તમારું વસ્ત્ર આ સભામાં સર્વત્ર છે, કારણ કે તે બ્રહ્મરૂપ છે. અમારા ગુરુજી કહે છે કે આખું જગત બ્રહ્મમય છે, તો તમારું વસ્ત્ર પણ બ્રહ્મમય છે કે છે. અને બ્રહ્મ તો જગતમાં સર્વસ્વને વ્યાપેલું છે, માટે તમારું વસ્ત્ર પણ સર્વત્ર છે. તમે જુઓ, તમે કહે છે. પેલો શિવાનંદ સરસ્વતી મોટો હોકારો કરીને કહે છે, તમે એવી જુઠ્ઠી વાતો ના કરો કે છે. ક્યાં છે મારું વસ્ત્ર? ક્યાંય દેખાતું નથી કે છે. અગ્નિમાં બળી ગયું છે, હવે ક્યાંથી દેખાવાનું છે કે છે. એટલે શંભુ ભટ્ટે બધા જે સભાજનો હાજર હતા એને સંબોધીને કહ્યું, અરે વૈષ્ણવો, સભાજનો, તમે જુઓ આ શિવાનંદ સરસ્વતીના ઉત્તર વસ્ત્રને તમે ચારે બાજુ દિશામાં નજર કરો, દેખાય છે કે નથી દેખાતું તમને કહે છે. એટલે આચાર્યશ્રીએ સૌ સભાજનોને તરત દિવ્ય દ્રષ્ટિ આપી અને પછી બધાને ખબર પડી કે ઓ, એ વસ્ત્ર બળી ગયું નથી. એ વસ્ત્ર પેલાના માથાના મુકટમાં બાંધેલું છે. એ વસ્ત્ર બીજી બધી જોવા મળે છે. ચારે બાજુ વસ્ત્ર લાગે જેવી રીતે બ્રહ્મ જગત બધી જગ્યાએ બ્રહ્મ છે, જગત બ્રહ્મમય છે અને બ્રહ્મ
બધી જગ્યાએ છે એવી રીતે વસ્ત્ર બ્રહ્મમય બનાવી દીધું મહાપ્રભુજીએ. અને એટલે મહાપ્રભુજીની કૃપાથી બધા સભાજનોને એ વસ્ત્ર ચારે બાજુ દેખાવા મળ્યું. એટલે પછી એ લોકો બોલ્યા કે સરસ્વતીજી, તમારા ખભા પર એ વસ્ત્ર છે, જો તમે જોઈ લો કે છે. અને પેલો કહે છે કે આ વસ્ત્ર તો બળી ગયું છે કે ના, નથી બળી ગયું, જો બધી જગ્યાએ વસ્ત્ર દેખાય છે. એટલે બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે, કહે છે ને, બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે. એટલે એવી રીતે આ વસ્ત્ર એ બ્રહ્મ બનાવી દીધું મહાપ્રભુજીએ. અને ચારે બાજુ વસ્ત્ર 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 દેખાતું થઈ ગયું. એટલે લખ્યું બધા સભાજનો કે છે પેલા ઘટ સરસ્વતીને કે તમારું વસ્ત્ર તો અગ્નિમાં દેખાય છે, મુકુટમાં દેખાય છે, જગતના સર્વસ્થાનોમાં ચારે બાજુ અમે જોઈ રહ્યા છીએ કે છે. હવે સભાજનો પણ મહાપ્રભુજીની વાતથી એગ્રી થઈ ગયા કે વસ્ત્ર તો બધી જગ્યાએ છે, વસ્ત્ર તો બળી ગયું નથી કે છે. સભાજનોના આવા વચનો સાંભળી ને પેલું ઘટ સરસ્વતી ચોબીલો પડી ગયો. એટલે પછી જે માણસ હારવા પર આવે ને એ પછી શું છે, ગુસ્સે થઈ જાય. એટલે ગુસ્સે થઈ ગયો કે મહાપ્રભુજીને કે તમે સાચા આચાર્ય નથી, તમે સાચા યોગી નથી, તમે કે છે માયાનો સહારો લીધો છે, ઇન્દ્રજાળ રચી છે કે છે, અને તમે ઇન્દ્રજાળથી અગ્નિની શક્તિને રોકી દીધી છે, માટે મારા વસ્ત્રને તમે જૂઠું બતાવ્યું છે. તમે તમારી તમે માયાવી છો એમ જે લખે છે ને, દાનવો માયાનો પ્રયોગ કરતા હતા. એટલે પેલા આક્ષેપ કર્યો મહાપ્રભુજી પર કે તમે માયાનો પ્રયોગ કર્યો છે, તમે સાચા યોગી કે સાચા આચાર્ય નથી. મહાપ્રભુજી શાંતિથી બધું બેસેલા છે. શંભુ ભટ્ટ એમનો સેવક જ આ બધી વાતો કરે છે. શંભુ ભટ્ટે સ્વસ્થતાથી કહ્યું, અરે મહાશય, સાચા ઇન્દ્રજાલિક તો તમે છો, માયાવી તો તમે છો કે છે, છતાં તમે તમારી જાતને યોગી માનો છો કે છે, મહાયોગી માનો છો કે છે. તમે અગ્નિને અમે રોકીએ, તમે એમ કહો છો કે તમે અગ્નિની શક્તિ રોકી દીધી છે કે છે. તો જો અમે અગ્નિની શક્તિને રોકી દીધેલી હોય તો તમે અગ્નિને ઉદ્દીપન કરો ને કે છે. અને અમે આ તમને ઘાસનું નાનકડું તલકનું આપીએ છીએ અને એને મારી બતાવો. હવે જો આ બીજો ચેલેન્જ ફેંકી મહાપ્રભુજીના સેવકે, બીજી ચેલેન્જ ફેંકી. ગત સરસ્વતીને કીધું કે તમે અગ્નિ પ્રગટાવો, તમારી પાસે શક્તિઓ છે ને, અગ્નિ પ્રગટાવો, અને અમે આ ઘાસનું તનકલું આપીએ છીએ, એમાં તમે એને બાળી બતાવો. તમે ઉત્તરીય વસ્ત્ર બાળી બતાવો તો અમારા ઘાસનું તનકલું છે એને બાળીને બતાવો. એટલે સેવાનંદ સરસ્વતી કહ્યું, ઉભા રહો, હું સ્નાન કરવા જઉં છું, પવિત્ર થઈને આવો, પછી પવિત્ર મંત્રોચ્ચારથી અગ્નિને ઉદ્દીપન કરી શકું છું કે છે. ખાલી મંત્રોચ્ચારથી અગ્નિ ઉદ્દીપ્ત કરી શકે છે, અને તમારું તનકલું ક્ષણ વારમાં તો બાળીને ભસ્મ કરી દઈશ. અને એ પ્રકારે નાહવા ગયો, પવિત્ર વસ્ત્રો પહેરીને આવ્યો. અગ્નિ એને મંત્રોચ્ચારથી અગ્નિ પ્રગટ કર્યો. અને એટલે બધા દુઃખો તો અગ્નિ પ્રગટ કરે છે મંત્રોચ્ચારથી જ. અને પછી મહાપ્રભુજીના સેવકે આપેલું સૂકલું ઘાસનું નાનકડું તનકલું એમાં એને નાખ્યું, પણ એ તનકલું બળીને ભસ્મ થયું નહીં. એટલે પેલો ઘટ સરસ્વતી, સેવાનંદ સરસ્વતી એ લજ્જિત થઈ ગયો, શર્મિંદો થઈ ગયો, અને કીધું મહાપ્રભુજીને કે તમે કશું કરામત કરતા લાગો છો, કામ કરો કે છે. આપણે વગર છે આપણે શાસ્ત્રના આધારે જ શાસ્ત્રાર્થ કરીએ, આ બધામાં નથી પડવું કે છે આપણે કે છે. શ્રી મહાપ્રભુજીએ મસ્તક હલાવી તેની વાતને સ્વીકારી છે, અને નેત્ર સંકેત દ્વારા શાસ્ત્રાર્થનો પ્રારંભ કરવા પોતાના સેવકોને કીધું, તમે શરૂઆત કરો. હવે તેને પૂછ્યું કે આપ જગતને સત્ય કહો છો, પરંતુ જગતમાં વસ્તુઓનો જન્મ અને નાશ થાય છે, તો પછી તેને સત્ય કેવી રીતે કહેવું? જો પ્રશ્ન કેવો આવ્યો કે મહાપ્રભુજીનો સિદ્ધાંત શું છે કે બ્રહ્મ સત્ય છે તો જગત સત્ય. તો પહેલાં એક ક્વેશ્ચન કર્યો, આ જગતમાં બધી જ વસ્તુઓ જન્મ છે અને નાશ પામે છે, તો ભાઈ સત્ય થયું એવું કેવી રીતે કહેવાય? ક્વેશ્ચન પણ દલીલ સાચી જ છે એની. મહાપ્રભુજી જવાબ કેવી રીતે આપણે જીવા કે છે, જગતમાં મહાપ્રભુજી કહે છે કે જગતમાં વસ્તુઓનો જન્મ કે નાશ થતો જ નથી, ફક્ત એમનો આવિર્ભાવ કે તિરોભાવ થાય છે. કોઈ વસ્તુ ફક્ત એનું સ્વરૂપ બદલાય છે, આવિર્ભાવ થાય અને તિરોભાવ થાય. આપણે આપણા નેત્રોથી વસ્તુઓનું જે વિદ્યમાન સ્વરૂપ જોઈએ છીએ તે વસ્તુનો આવિર્ભાવ કહેવાય. અને જ્યારે એ આપણા નેત્રોથી એ સ્વરૂપ દેખાતું બંધ થઈ જાય એટલે એને
તિરોભાવ થયેલો એમ કહેવાય કે છે. વસ્તુ નાશ પામતી નથી, પરંતુ વસ્તુ બીજું રૂપ ધારણ કરે છે. એટલે વસ્તુઓની સત્યતા નિશ્ચિત છે, માટે જગત પણ સત્ય છે. એટલે આપણો સાયન્સ પણ એ વસ્તુ સ્વીકારે છે કે એનર્જી, થોડા દિવસ પહેલા બી કહ્યું ને, ગયા અઠવાડિયે જ કહ્યું કદાચ, એનર્જી કેન નોટ બી ડિસ્ટ્રોય, એનર્જી કેન બી ટ્રાન્સફર્ડ. એવી રીતે જગતની કોઈ પણ વસ્તુ હોય, આપણે કહીએ નાશવંત છે, પણ નાશવંત નહીં, એનું ખાલી સ્વરૂપ બદલાય છે, એકમાંથી બીજામાં જતું રહે છે. કારણ કે મૂળ પંચમહાભૂતમાંથી બધું બનેલું છે આખું દુનિયા, અને પંચમહાભૂતમાં એક ભૂતમાંથી બીજા ભૂતમાં પ્રવેશ કરે છે, એટલું જ ફરક પડે છે કે છે. તો શિવાનંદ સરસ્વતીએ કીધું કે કાર્યકારણનો વિચાર કરીએ તો વસ્તુની કારણતાની હાનિ જ જણાય છે. આપસી આજ્ઞા કરી કે પ્રભુ સર્વસમર્થ હોય, ઈશ્વર સર્વશક્તિમાન છે, તેથી તેમાં કાર્યકારણતાની હાનિનો સંભવ આવતો નથી. તો શિવાનંદ સરસ્વતીએ કીધું, જગતને આમ જો આપ સત્ય કહેતા હો તો સ્મૃતિમાં ઘણા વાક્યોમાં જગતની અસત્યતાનું પ્રતિપાદન કેમ કરવામાં આવ્યું છે? હવે અહીંયા બતાવવામાં આવે છે કે ભાઈ કેટલાક શાસ્ત્રોમાં જગત અસત્ય છે એવું પણ કીધું છે. એવું કેમ કે છે? આવો પ્રશ્ન પેલા એ સામેવાળાએ કર્યો. મહાપ્રભુજીએ જવાબ આપ્યો છે કે વેદની પ્રચલિત 11 શાખાઓમાં તેમજ સ્મૃતિઓમાં જગતનું નિરૂપણ થયું છે, પણ ક્યાંય એમાં અસત્યનું નિરૂપણ જોવા મળતું નથી કે છે. હા, પુરાણોમાં કોક જગ્યાએ પુરાણકારોના ઉત્કટ વૈરાગ્યને કારણે જગતનું મિથ્યાપણું બતાવવામાં આવ્યું. એમાં શું થાય છે કે આ આધ્યાત્મિકતા વસ્તુ કેવી છે, એના સ્ટેજ હોય છે. હવે અમુક એવી વૈરાગ્યનો ઉત્કટ ભાવ આવી જાય, તે વખતે ગોપીજનો નથી કહેતા કે કૃષ્ણ હમ પશ્યત ગતિ લલિતામિતિ તન્મના, તો ગોપીજનો વૈરાગ્યની ઉત્કટ ભાવનામાં હું જ કૃષ્ણ છું એમ કહી દે છે. તો એવી રીતે વૈરાગ્યની જ્યારે ઉત્કટ અવસ્થા આવે છે, કારણ કેટલાક મહાયોગીઓ એમ કહે છે કે આ જગત બધું નકામું છે. હકીકતમાં મહાપ્રભુ શું કે જગત નકામું નથી, જગત સત્ય છે, પણ આપણો જે મમતાત્મક સંસાર છે, પ્રપંચ છે, એ બધું મિથ્યા છે. એટલે એ વસ્તુને અહીંયા બતાવવામાં આવી છે કે ભાઈ એ પુરાણકારોએ ઉત્કટ અવસ્થા વિરાગ્યની હોય, એમાં ક્યારેક ક્યારેક એ જગતનું મિથ્યાપણું દર્શાવ્યું છે. તો પેલા ગતશાસ્ત્રી કીધું તો મહારાજ આ પ્રમાણ આપીને વાતને સિદ્ધ કરો કે છે. એટલે મહાપ્રભુજી કીધું કે મુંડક, તૈત્તરીય, કૌશિતાકી, છાંદોગ્ય બધા ઉપનિષદોમાં, મનુસ્મૃતિ જેવી સ્મૃતિઓમાં, પુરાણોમાં ઘણી જગ્યાએ એના પ્રમાણો મળી આવે છે, અને એમાં સ્પષ્ટ લખેલું છે કે હે મુનીશ્વર, આ સર્વ જગત નાશ રહિત નિત્ય છે. ખાલી બ્રહ્મમાંથી ઉત્પન્ન થયેલું જગત પાછું બ્રહ્મમાં મળી જવાનું છે. એટલે પહેલા બી બ્રહ્મ હતું, વચ્ચે પણ બ્રહ્મ, અને છેલ્લે પણ બ્રહ્મ. હમેવાસમેવાગ્રે નાન્યત સત્સત પરમ, એ આપણે શ્લોકો બોલીએ છીએ, ચતુસ્તરી ભાગવત 4 શ્લોકો છે, એમાં આ જ વસ્તુ પ્રતિપાદન કરવામાં આવેલી છે. એટલે તેમાં કેવળ આવિર્ભાવ, તિરોભાવ એટલે કે સ્વરૂપ બદલાય. જગત બ્રહ્મ સ્વરૂપ છે, અને તે અનંત મૂર્તિ ઈશ્વરથી વ્યાપ્ત છે. નમો નમસ્તાય શસ્ત્ર મૂર્તિ શસ્ત્ર પાદાક્ષિર્ભાવી શસ્ત્ર નામની પુરુષાય શાશ્વતી શસ્ત્ર કોટિયુગ ધારીને નમ. ભગવાનના હજારો હાથ, હજારો પગ, પણ એ સ્વરૂપના દર્શન અર્જુનને વિશ્વરૂપ દર્શન ભગવાન બતાવ્યું કારણ એને થયા હતા, પણ એ બધાને એવા દર્શન થતા હોતા નથી. કારણ કે આપણે તો પુષ્ટિ માર્ગે વૈષ્ણવ, આપણે તો બાલકૃષ્ણની પ્રીતિમાં જ વધારે રસ હોય. આપણને એવા વિરાટ સ્વરૂપના દર્શનમાં આપણને રસ ના હોય, આપણને તો બાલકૃષ્ણ રૂપે દર્શન આપે ને તો આપણે ધન્ય થઈ જઈએ. આપણે તો લાલા તરીકે જ માનીએ છીએ ને. તો શ્રી આચાર્ય ચરણના પ્રમાણોનો કોઈ જવાબ શિવાનંદ સરસ્વતી પાસે રહ્યો નહીં. એટલે પછી એમનો એક શિષ્ય ઊભો થયો, ક્રોધ કર્યો અને ઝઘડો કરવાની, જે માણસ હાર્યું જુગારું બમણું રમાય એને જેવું છે કે માણસ જ્યારે હારવા બેઠો હોય ને, તો અહીંયા હારવાની વાત થાય એટલે શું છે, એના માણસો ભાષાના પ્રયોગ ગમે તેવા કરી હશે. મોટા ભાગે એવું જ બનતું હોય. જે લોકો સત્ય હોય ને, એ લોકો છેલ્લેથી સ્ટાર્ટિંગથી છેલ્લે સુધી એકદમ શાંત પ્રકૃતિથી જ વાત કરતા હોય, પણ જે હરવા પર આવે ને એ પછી ગમે તેમ બકવા માંડે છે. તો કહે છે કે તમે શું અમને ભ્રષ્ટ માનો છો? કે છે તમે અમારી સામે શ્રુતિ અને સ્મૃતિના પ્રમાણો રજૂ નથી કરતા, અને માત્ર પુરાણોના પ્રમાણો રજૂ કરો છો,
તો તમે અમને શું સમજો છો, એમ કરીને ગમે તેમ બકવા માંડ્યો પેલાનો માણસ. તો પેલો જે શિવાનંદ સરસ્વતી હતો એ પણ સાપની માફક એમ કે બધા ફૂફાણા મારવા લાગ્યો અને ત્રાડ પાડીને કહે છે, ચલો ઘડો મંગાવો, હું સરસ્વતીની એમાં સ્થાપના કરીશ કે છે. હવે એનું જોર ચાલતું નથી, એટલે આપણે મૂળ વાત છે ઘટ સરસ્વતી. હવે સરસ્વતીને એને સાધી લીધેલી અને જે પ્રકારનું બોલાવવું હોય એ ઘડામાંથી સરસ્વતી બોલતી હતી. એવું એની પાસે વિદ્યા હતી, મંત્રોચ્ચાર એ પ્રકારનો શીખેલો હતો. એટલે ઘડો મંગાવો, હવે હું સરસ્વતીની સ્થાપના કરું છું અને સરસ્વતી દેવી સર્વોને સંમત હશે કે છે. અને એ જે પ્રમાણે આપણે ફાઇનલ કે છે. એને શું કીધું કે ગળામાંથી સરસ્વતીથી જે બોલા કે એ બધી જગ્યાએ હારવા મળ્યો, એટલે એને એમ થયું કે ના, એના કરવું સરસ્વતી પાસે જ નિર્ણય કરાવડાવું, કોણ સાચું ને કોણ ખોટું. તો મહાપ્રભુજી સંમત આપી, સારું ચલો એ કરો કે છે. એટલે તેમનો એક શિષ્ય શિવાનંદ સરસ્વતી એક શિષ્ય હતો, એ ઘડો લઈ આવ્યો, સુવર્ણના બાજેટ પર ઘડો મૂકવામાં આવ્યો. શિવાનંદ સરસ્વતીએ મંત્ર દ્વારા એમાં સરસ્વતીનું આહ્વાન કર્યું અને ઘડો મંત્રિત કરી દીધો કે છે. વૈદિક વિધિથી સરસ્વતીનું પૂજન પણ એણે કર્યું અને પછી એ સરસ્વતી દેવીને પૂછે છે, હે માહેશ્વરી દેવી, તમે સત્ય બોલો, જગત સત્ય છે કે અસત્ય છે કે છે. તો સૌ સભાજનોએ સરસ્વતી દેવીનો ચુકાદો સાંભળવા માટે કાન તૈયાર રાખ્યા, સરવા રાખ્યા. આખી સભા મંડપમાં નીરવ શાંતિ થઈ ગઈ. ગળામાંથી અવાજ આવશે મને કે છે, પણ ગળામાંથી અવાજ ઘણો જ ધીમો આવ્યો, પણ સ્પષ્ટ આવ્યો કે જગત સત્ય છે. સરસ્વતી દેવી ચુકાદો આપી દીધો પેલાની વિરુદ્ધમાં જ. દર વખત એની ફેવરમાં ચુકાદો આપતી હતી એટલે પેલો ફાવી જતો હતો. આજે એની વિરુદ્ધમાં ચુકાદો આપ્યો છે. આ સાંભળતા જ શિવાનંદ સરસ્વતીએ મોટી મોટી બૂમો પાડવા મળી અને કીધું, આજે અહીંયા બધું અપવિત્ર થઈ ગયેલું લાગે છે કે છે, માટે સરસ્વતીજી બોલતા નથી. એટલે કામ કરીએ, હવે આપણે કાલ સવારે બધા ભેગા થઈને મળીશું કે છે. કાલ સવારે વાત આગળ વધારીશું કે છે. પણ સ્વયંભૂ નામના શ્રી મહાપ્રભુજીના સેવકે ઊભા થઈને કહ્યું, યતિજી, સ્થળની પવિત્રતાને શુક્ર તમે ભાંડો છો કે છે. તમે શુક્ર સત્ય ભાષણ બોલો છો. સરસ્વતીનો જવાબ મળી ગયો છે અને બધા સભાજનોએ સાંભળ્યું છે કે આ જગત સત્ય છે કે છે. તો હવે તમે શું પાછી પાની કરો છો હવે કે છે. હવે કહે છે કે સરસ્વતીજીએ પણ આચાર્યશ્રીના મતનું પ્રતિપાદન કર્યું છે કે જગત સત્ય છે. એટલે બધા લોકો ખડખડાટ હસવા મળ્યા અને પેલાની નિંદા કરવા મળી. એટલે ગત સરસ્વતી સમજી ગયો, અહીંયા તમારી મસ્કરી થઈ રહી છે કે પોતાની હાથ થયેલી જોઈ ઊભો થઈ ગયો, ખીન્ન થઈ ગયો અને પગ પછાડતો ત્યાંથી ભાગી ગયો. પછી પોતાના મુકામ પર ગયો પેલો ઘટ સરસ્વતી અને જે મંત્રનો ઘડો હતો એ લઈને ગયો એના માણસો અને ત્યાં ઘેર જઈ એના શિષ્યને કીધું કે હું આ ઘડાની ઉપર મારું માથું મૂકું છું અને તું તલવારથી મારું માથું કાપી નાખે છે. આજે સરસ્વતીએ કહે છે મારી આબરૂના ધજાગરા ઉડાડી દીધા છે કે છે. હવે કે હું મારું રક્ત એના પર નાખીશ કે છે હું. અને કે આ સરસ્વતીએ મને આજે અપમાનિત કર્યો છે કે છે. હું કયા મોડી હવે જીવીશ કે છે એમ કરી અને એને મરવા તૈયાર થઈ ગયો. એના મુકામ પર ગયા પછી તો ગળામાંથી સરસ્વતી દેવી બોલે છે, યતિજી, તમે શા માટે આત્મહત્યાનું પાપ બોરવા તૈયાર થયા છો? તમે મને પૂછ્યું કે સત્ય કહેજો, તેથી મેં જે સિદ્ધાંત સત્ય તો કહ્યો છે, મેં ખોટું શું કર્યું છે કે તમે આટલું બધું આપઘાત કરવા સુધી પહોંચી ગયા છો? અરે ભાઈ, શ્રુતિ અને સ્મૃતિ પણ એ જ વાત કહે છે કે જે શ્રી વલ્લભે કહેલી છે કે છે, તમે જાણો છો ને, હું સરસ્વતી છું, ભગવાનની વાણીનું સ્વરૂપ છું અને મારી વાણીના પતિ તો કેવલ શ્રી હરિ જ છે અને ભગવદ વાણી ભગવદ મુખારવિંદમાંથી જ પ્રકટ થાય અને ભગવાનનું મુખારવિંદ સ્વરૂપ એ જ શ્રી વલ્લભ કે છે. તો હું શ્રી વલ્લભની પાસે રહીને અસત્ય હું કેવી રીતે બોલી શકું? હું પતિવ્રતા છું, શ્રી વલ્લભ વાકપતિ છે. મારા પતિ પાસે મારાથી અસત્ય ન બોલાય. હું મારા પતિની પ્રતિષ્ઠાને ખંડિત કેવી રીતે કરી શકું?
માટે મેં સત્ય કહ્યું છે. આ સાંભળીને શિવાનંદજી લજ્જિત થઈ ગયો અને તરત જ એ ઓરછા દેશ છોડી અને ભાગી ગયો ત્યાંથી કહે છે. એટલે આપણો આ એક પ્રશ્ન, વાત બહુ જાણીતી છે વાત તો આપ તો સંપ્રદાયમાં, પણ આટલી ડિટેલ્સમાં આપણે કદાચ ન સાંભળી હોય. આ સાંભળીને શિવાનંદજી લજ્જિત થયો, જતો રહ્યો. રાજા રામચંદ્ર સભા મંડપમાં શ્રી આચાર્યચરણને વિજયી ઘોષિત જાહેર કર્યા છે. ખૂબ સત્કાર કર્યો છે. પછી વિનંતી કરી છે રાજાએ, મહારાજ મને શરણે લઈને સેવક કરો. આપ શ્રી રાજ્ય પરિવાર સહિત રાજાને શ્રેષ્ઠાક્ષર મંત્ર આપ્યું છે, તુલસી માળ આપી છે, બધાને સેવક કર્યા છે. સભામાં એ વખતે સભા ભરાયેલી હતી. એક યાત્રાળુ ઊભા થયા, હાથ જોડીને કહ્યું, મહારાજ, આજના પ્રસંગમાં સહભાગી બન્યો હું ધન્ય થઈ ગયો છું કે છે. શ્રી વલ્લભની કીર્તિના દર્શન આજે મેં પ્રત્યક્ષ કર્યા કે છે. આપણે બધાને ખૂબ આનંદ થયો કે છે. પરંતુ શ્રી વલ્લભનું એક ચરિત્ર મેં નજર સમક્ષ જોયેલું છે એ હું તમને આજે આ સભાને જાહેર કરવા માટે હું ઊભો થયો છું કે છે. કે મેં વલ્લભનો પ્રતાપ જોયો છે. શું પ્રતાપ થયો છે હવે કે છે. રાજા સહિત સભાજનો ઉત્સાહથી કીધું, હા અવશ્ય અવશ્ય, તમે કહો, અમને સાંભળવાની ખૂબ ઈચ્છા ઉત્કંઠા છે કે છે. હવે પેલી જે વ્યક્તિ સભામાં હાજર હતી એ શ્રી વલ્લભના પ્રતાપનો કોઈક અનુભવ થયો હતો એ હવે કહી રહ્યા છે. આપણે બી શાંતિથી સાંભળીએ. પેલા સભાજને ઉભા થઈને કીધું, મહારાજ, શ્રી વલ્લભાચાર્યજી નર્મદા તટે દારૂવનમાંથી આ દિશામાં આવી રહ્યા હતા ત્યારે તેમની સાથે યાત્રામાં કેટલાક યાત્રાળુઓ ભેગા થઈ ગયા હતા. હું યાત્રાળુઓમાં એક હું પણ હતો અને ત્યાં પણ અમે સૌએ આ શ્રી મહાપ્રભુજીનું મુખારવિંદ જોયું અને અમે બધા પ્રભાવિત થઈ ગયા હતા કે આ કોઈ મહાપુરુષની સાથે અમે લોકો ચાલી રહ્યા છીએ. હવે વન પ્રદેશમાંથી અમે બધા પસાર થતા હતા અને અચાનક જોયું તો સામે આસોપાલવના તૂટિંગ વૃક્ષો ત્યાં ઊભા હતા અને શ્રી વલ્લભાચાર્યજી જેવા પસાર થયા કે બધા વૃક્ષોએ દંડવત પ્રણામ કર્યા, એકદમ જમીન દોસ્ત થઈ ગયા, આડા પડી ગયા. વૃક્ષો જેવી જડ યોડી કહેવાય ને, તો પણ એને વૃક્ષોએ મહાપ્રભુજીનું અભિવાદન કરતા એમના ચરણોમાં દંડવત પ્રણામ કર્યું બધા વૃક્ષોએ કે છે. તો કે છે કે એ વખતે કોઈ જાતનો વાવંટોળિયો આવ્યો નહોતો, તો પણ આટલા બધા વૃક્ષો શા માટે ઝૂકીને ચરનાર વિંદમાં મસ્તક નવાવે છે. તો એવું લાગે જાણે કે કોઈ ચરનાર વિંદમાં દંડવત પ્રણામ કરતું હોય એવી રીતે વૃક્ષો આડા પડી ગયેલા હતા કે છે. અને વૃક્ષો એકદમ પડી ગયા, એમ બધા વિચારો પડી ગયા કે શું થયું એકદમ અચાનક જ. પણ શ્રી વલ્લભાચાર્યજી તો પૂરેપૂરા સ્વસ્થ હતા કે છે. અમને તો કશું સમજાવ્યું નહીં કે આ બધું શું બની રહ્યું છે કે જંગલની અંદર કે છે. અમે અંદર અંદર વાતો કરતા હતા કે આ બધું શું છે કે છે. ત્યારે આપશ્રીએ સૌમ્ય સ્વરે કહ્યું, ચિંતા કરશો નહીં, તમે આકાશમાં જુઓ શું થઈ રહ્યું જુઓ કે છે. એટલે મેં સૌએ આકાશ તરફ જોયું તો થગાડે જોયું તો આકાશની અંદર શંકર ભગવાનના દૂતો અને વિષ્ણુ ભગવાનના દૂતો વચ્ચે વાદ વિવાદ થઈ રહ્યો છે કે છે. વિષ્ણુના દૂતો કહેતા હતા આ વૃક્ષો પૂર્વ જન્મમાં રજપૂતો હતા, પરંતુ એક વખત એમને એકાદશીનું વ્રત ભૂલથી 10મી વાળું કર્યું. 10મીની વેદ વાળું આપણામાં તમને ખબર છે ને, આપણામાં એકાદશી વ્રત જે છે ને એ 12મીની એકાદશી આપણે માનીએ છીએ. એટલે મેં તમને સિદ્ધાંત સમજાવેલું છે કે ભાઈ આખો દિવસ 12 હોય, પણ જો સૂર્યોદય વખતે 11 હોય તો એ 10મી એ એકાદશી આપણે કરતા હોઈએ છીએ. પણ આખો દિવસ એકાદશી હોય પણ સૂર્યોદય વખતે 10મી હોય તો એ 10મવાળી એકાદશી આપણે કરતા નથી. ભલે આખો દિવસ એકાદશી હોય, પણ આપણા ત્યાં એકાદશીનો નિયમમાં સૂર્યોદય વખતે જે તિથિ હોય, ભલે ને 5 મિનિટ માટે હોય, પણ એને જ આપણે માન્ય કરેલી છે. તો લખે છે અહીંયા કે એ રજપૂતોએ એકાદશીનું વ્રત કરેલું પણ 10મીના વેદવાળું કરેલું, 12મીના વેદવાળું નહોતું કર્યું કે છે. તેથી તેમને બીજા જન્મમાં વૃક્ષની વિચાર કરો, એક વ્રત કરવામાં ભૂલ કરી છે તો પણ વૃક્ષની અહીંયા આજે તો મેજોરિટી લોકો એકાદશીનું વ્રત કરતા જ નથી. જે લોકો વૈષ્ણવ સંપ્રદાયને માને છે એ કરે છે, બાકી વૈષ્ણવના છોકરાઓ પણ એકાદશી નથી કરતા અત્યારે. તો આજે અહીંયા બતાવે છે કે વૃક્ષોની યોની મળી છે
અને આપણે મહાપ્રભુજીના ચરિત્રનું સત્ય માનવું જ પડે. આપણે કેમ ના કે ત્યાં લખનારે કંઈક ખોટું લખેલું છે. તો એકાદશીનું વ્રત તો કર્યું છે, પણ ભૂલથી એકના બદલે બીજી જગ્યાએ થઈ ગયું છે. દસમની વેદવાળું થઈ ગયું છે. એ ભૂલ કરી તો પણ વૃક્ષોની યોની મળી કે છે. પરંતુ એ બધા વૃક્ષો કેવા છે? એ સદધર્મી વૈષ્ણવ હોવાથી એ વનસ્પતિ રૂપે જન્મ્યા. અને વનસ્પતિના આપણામાં એવું કહેવાય છે કે વનસ્પતિ એ વૈષ્ણવો સમાન છે. વનસ્પતિ એ વૈષ્ણવો છે કે છે. એ વૈષ્ણવોને આ મહાપ્રભુજીના દર્શન થયા એટલે એમની ચરણરજ અનાયાસે તેમના દેહને સ્પર્શથી, તેથી તેમના વૃક્ષોના દેહ છૂટી ગયા. જો મહાપ્રભુજીની અહીંયા ચરણરજનો પ્રતાપ પણ બતાવવામાં આવે છે અને કૃપા દ્રષ્ટિ, થોડી વાર પહેલાં કીધું કૃપા દ્રષ્ટિ સંદ્રષ્ટ, તો એ કૃપા દ્રષ્ટિનો પણ આ પ્રતાપ આપણને સમજાવવામાં આવે છે. એથી એ બધા વૃક્ષોનો દેહ છૂટી ગયો. એ બધા વૃક્ષો મોક્ષ પ્રાપ્તિ, જે અપરાધ થયો તો એકાદશીનો, એ પણ માફ થઈ ગયો. કે મહાપ્રભુજી કેવા છે? પતિત પાવન છે. મહાપ્રભુજીનું એક નામ આવશે આગળ બધા આપણે સર્વોત્તમ સ્તોત્રમાં, તો પતિતોને પણ પાવન કરે એવું નામ છે. મહાપ્રભુજી બધાનો ઉદ્ધાર કરવા માટે જ પ્રગટ થયેલા છે. તો મોક્ષ પ્રાપ્તિનો અધિકારી એ વૃક્ષો બની ગયા અને ભગવદ આજ્ઞાથી વૈકુંઠમાં લઈ જવા માટે આવ્યા હતા. માટે વિષ્ણુદૂતોએ શંકરના દૂતોને કીધું કે તમે અમારા માર્ગમાંથી ખસી જાઓ, અમે એને હવે વૈકુંઠમાં લઈ જઈશું કે છે. તો વિષ્ણુદૂતોની આવી સ્પષ્ટ વાત સાંભળી અને શૈદૂતોએ તરત જ માર્ગ કર્યો અને વિષ્ણુદૂતો એ સર્વ વનસ્પતિઓના આત્માઓને વૈકુંઠમાં લઈ ગયા. તો પેલા સભાજને કીધું, મહારાજ, આ અદ્ભુત દ્રશ્ય અમે જોયું છે. અમે તો બધા તો જંગલમાં, મધ્ય જંગલમાં આશ્ચર્યચકિત થઈ ગયા હતા અને અમે સૌએ ભેગા થઈને વલ્લભાચાર્યજીનો જયઘોષ કર્યો હતો, જયકાર કર્યો હતો કે છે કે આ પ્રબળ પ્રતાપ અમે નજર સમક્ષ જોયો છે. આજે ફરીથી અહીં આપશ્રીની અદ્ભુત શક્તિના અમને સૌને દર્શન થયા છે. અગ્નિના પ્રયોગમાં અમને લાગે છે કે આપ સાક્ષાત મુખારવિંદ અગ્નિ સ્વરૂપ છે. એટલે પેલા અગ્નિ પ્રગટાયેલો, પણ મહાપ્રભુજીનું સ્વરૂપ જ વૈશ્વાનર છે, અગ્નિ સ્વરૂપ છે કે છે. તે સિવાય બળેલા વસ્ત્રને અનેક સ્થળે બતાવી છે. મહાપ્રભુજીએ જે વસ્ત્ર અગ્નિમાં બળી ગયું હતું એ જ વસ્ત્રને બધી જગ્યાએ બધાને બતાવી દીધું કે જો બધી જગ્યાએ વસ્ત્ર છે. કારણ કે વસ્તુ બ્રહ્મ છે. માટે સરસ્વતી પણ આપણી હાજરીમાં જૂઠું બોલી શકે એમ હતી નહીં કે છે. સરસ્વતીને સત્ય બોલવું પડ્યું. પેલા એને સરસ્વતીને વશ કરેલી, એટલે જીવ ધારણ એવો જવાબ સરસ્વતી આપતી હતી. પણ આજે સરસ્વતીએ પેલાની વાતને માની નહીં અને એને સરસ્વતીને સત્ય બોલવું પડ્યું. માટે વલ્લભ એ વાકપતિ છે કે છે. તો આપશ્રીની આવી પ્રશંસા તે યાત્રાળુઓના મુખેથી સાંભળી રાજા સુસભાજનોએ આપશ્રીનો પુનઃ જયઘોષ કર્યો. પછી આપશ્રીની ઈચ્છા જાણી રાજા સમગ્ર ઓરછા શહેરે આપશ્રીને ભાવભીની વિદાય આપી. ત્યાંથી મહાપ્રભુજી સેવકો સાથે દંતવક્ત્ર ગયા છે. પછી ગ્વાલિયર ગયા છે. પછી ધવલપુર પધાર્યા છે. ધવલપુરના રાજાને આપના પધાર્યાના સમાચાર મળતા જ તે અમાત્ય સહિત સામે આવ્યા છે. પોતે દંડવત પ્રણામ કરી શ્રી વલ્લભને ઘણું સુવર્ણ ભેટ કર્યું. દામોદરદાસજીએ કહ્યું કે રાજન, અમારા ગુરુદેવનો એક સંકલ્પ છે. પોતાના સેવકો સિવાય બીજા કોઈનું દ્રવ્ય ગ્રહણ કરતા નથી. તેમાં પોતે તો અપરિગ્રહી છે. પોતાના સેવકો પાસેથી પણ કશું સ્વીકારતા નથી. દેવ સેવકો ભગવદ ઉપયોગ માટે જે કંઈ વસ્ત્ર અન્ન આપે તે જ ગ્રહણ કરે છે. રાજા ઘણો ચતુર હતો. આ વાત સાંભળી શ્રી વલ્લભને તેમને પોતાના રાજ દરબારમાં પધરાવ્યા. ત્યાં ઉપસ્થિત વિદ્વાનોએ આપશ્રીને પ્રશ્ન કર્યો, ભાઈ, આપના સેવક કે છે કે આપ માત્ર સેવકનું ધન લો છો, બીજાનું નહીં. તો શિષ્યો પાસેથી ધન લેવું અને બીજે પાસેથી ન લેવું એ બાબતમાં શાસ્ત્રોનું કયું પ્રમાણ આપવા? જો રાજાના દરબારમાં ગયા છે એટલે વિદ્વાનોએ પૂછ્યું છે કે તમે સેવકોનું બીજાનું ના લો તો પ્રમાણ આપો. એનું શાસ્ત્રો શું પ્રમાણ આપ્યું છે? આચાર્યશ્રીના નેત્ર સંકેત સ્વયંભૂ એમના સેવક ઊભા થયા. ઉત્તર આપ્યો, ઈશાવાક્ય ઉપનિષદમાં બીજાનું ધન ગ્રહણ કરવાનો નિષેધ કરવામાં આવેલો છે.
પારકાનું અન્ન, પારકાનું આજે તો તમે જુઓ ને બધી જગ્યાએ જે ચાલી રહ્યો છે અધર્મ જ ચાલી રહ્યો છે. બીજાનું પણ પચાઈ પાડવાનું આજે રોજીની આ ઘટનાઓ બધી થઈ ગઈ છે. પણ અહીંયા શાસ્ત્રો આપણને શું કહે છે? પારકાનું અન્ન, પારકાનું વસ્ત્ર, પારકી સૈયા. અરે એટલે સુધી કે પારકી સ્ત્રી, એ બધા પાપના સંસર્ગથી ભયથી સત્પુરુષોએ ગ્રહણ કરવું નહીં એવી આજ્ઞા છે. તો બૃહદારણ્યકમાં પણ કીધું છે કે પારકું અન્ન વર્જિત છે, પરંતુ માતા પિતા મામા સસુર અને શિષ્યનું અન્ન કે દ્રવ્ય પરાયું નથી, એવો સ્પષ્ટ ઉલ્લેખ બૃહદારણ્યક ઉપનિષદમાં કરવામાં આવેલો છે. યાજ્ઞવલ્ક્ય મુનિએ પણ રાજાને પોતાના શિષ્ય બનાવ્યા પછી તેનું ધન ગ્રહણ કર્યું હતું. એ પ્રસંગે બ્રાહ્મણમાં સ્પષ્ટ રીતે જોવા મળે છે. એટલે ટૂંકમાં ગુરુદેવ પણ પોતાના સેવકનું દ્રવ્ય અંગીકાર કરી શકે, પણ આડેધડ જે લેતા હોય છે એ ન લેવાય એવો અહીંયા એનો અર્થ થઈ શકે છે. આ સાંભળી વિદ્વાનો અને રાજા પ્રસન્ન થયા. રાજા આપસીના સેવક બન્યા. પછી પોતાનું દ્રવ્ય ભેટ કર્યું. ત્યાંથી વલ્ભાચાર્યજી આગળ પધારે છે. મુચકુંદ રાજાની ગુફાના દર્શન કર્યા છે. મુચકુંદ રાજાની કથાનું સૌને શ્રવણ કરાવ્યું છે. ત્યાં મુચકુંદ રાજાની ગુફા પાસે રાત્રિ રોકાણ પણ કરેલું છે. અને પછી શ્રી વલ્ભાચાર્યજી મથુરા બાજુ પધારે છે. હવે આપણે મથુરામાં મહાપ્રભુજી પધારી રહ્યા છીએ એની વાત કરીએ છીએ. વૈષ્ણવો, મહાપ્રભુજીએ 3 વાર પૃથ્વી પરિક્રમા કરી. હવે આપણા સંપ્રદાયના જે સાહિત્ય અવેલેબલ છે એમાં કેટલાક પુસ્તકોમાં કેટલીક વાતો સરખી છે અને કેટલાક પુસ્તકોમાં કેટલીક વાતો અલગ પણ પડે છે. કેકા શાસ્ત્રીના પુસ્તકમાં એવું લખેલું છે કે મહાપ્રભુજીએ 3 પૃથ્વી પરિક્રમાની એમથી વધારે કરેલી છે, પણ બીજી શોર્ટ નાની યાત્રાઓ કરેલી છે એમ. હવે મહાપ્રભુજી વ્રજમંડળમાં પધારે છે. કુલ 22 બેઠકો આપણી જાણીતી છે. આજે પણ આપણે વ્રજમંડળમાં જઈએ તો 22 બેઠકોમાં સેવા પ્રકાર ચાલુ છે. કોઈ 1-2 જ બેઠકોમાં સેવા પ્રકાર ચાલતો નથી. કારણ કે ગિરિરાજજી ઉપર જે બેઠક છે એના પર સેવા પ્રકાર ચાલતો નથી, બાકી બધી જગ્યાએ ચાલે છે. હવે મહાપ્રભુજી દરેક વખત વ્રજમંડળમાં નથી પધાર્યા, અને જ્યારે પધારે છે ત્યારે 22 બેઠકમાં એક સાથે ભાગવતનું પારાયણ નથી કર્યું. એ અલગ પણ એમાં જે સાહિત્ય અવેલેબલ છે એ બધાની અંદર અલગ વાતો આવે છે. એટલે મેં મુખ્યત્વે લલ્લુભાઈ પ્રાણજીવનદાસ પારેખ, જેને આજથી 1910માં એટલે આજથી 115 વર્ષ પહેલાં શ્રી મહાપ્રભુજીનું ચરિત્ર પ્રકટ કર્યું હતું. અને સંપ્રદાયના મોટાભાગના પુસ્તકોમાં એ લલ્લુભાઈ પારેખના પુસ્તકોમાંથી જ કોપી કરવામાં આવેલી છે. મેજોરિટી વલ્લભ દિગ્વિજયમાં થોડું જુદું પડે છે. પાછું યદુનાથ દિગ્વિજય ગ્રંથ છે યદુનાથજીનો, એમાં થોડું જુદું બી પડે છે. પણ મેજોરિટી રમેશભાઈ પરીખે પણ આનંદના આવિષ્કારમાં આ લલ્લુભાઈ પ્રાણજીવનદાસ પારેખના પુસ્તકમાંથી જ લગભગ કોપી કરેલી છે મેજોરિટીમાં. તો આપણે પણ જે બી અત્યારે સત્સંગ ચાલી રહ્યો છે એ લલ્લુભાઈ પ્રાણજીવનદાસ પારેખના પુસ્તકના આધારે જ હું તમને સમજાવું છું. એટલે એમને મહાપ્રભુજીની જેટલી બેઠકોનું વર્ણન કરેલું છે ને એ જ બેઠકો આપણે એ જ સિક્વન્સમાં જઈશું. અત્યારે પહેલી જ વાર મહાપ્રભુજી વ્રજમંડળમાં પધારી રહ્યા છે, એટલે અત્યારે પહેલા વખતની મુલાકાતમાં જેટલી બેઠકોમાં એમની ભાગવતના પારણ કર્યા છે એટલી બેઠકો હું લઈશ. પછી બીજી પરિક્રમા વખતે આવશે તો બીજી વખત લઈશ, ત્રીજી વખત આવશે ત્રીજી વખત લઈશ. એટલે આપણી જે અત્યારે 40 દિવસની યાત્રા પ્રચલિત પ્રકાર છે અત્યારે, એમાં જે સિક્વન્સ મેન્ટેન કરી છે એવી સિક્વન્સો મહાપ્રભુજી પધાર્યા નથી. મહાપ્રભુજી યાત્રા એ સિક્વન્સમાં કરી છે, પણ ભાગવતના પારાયણ એ સિક્વન્સમાં થયા નથી. અત્યારે દાખલા તરીકે મથુરા છે. હવે આપણે મથુરામાં યાત્રામાં બીજી આપણે જે લોકો બેઠક યાત્રા કરવા જતા હોય તો મથુરામાં જ્યારે સપોઝ કરી સીધા મધુવન જાય છે, ત્યારે મહાપ્રભુજી મથુરાથી સીધા ગોકુળ પધારે છે. મથુરાથી સીધા ગોકુળ પધારે છે. ગોકુળથી સીધા પછી બહુલાવન પધારે છે. મધુવન અને કમોદવન તરત નથી પધારે. તો સામાન્ય સિક્વન્સ કેવી છે? મથુરાથી મધુવન,
મધુવનથી તાલુવનથી ને કમોદવનથી બહુલાવન, એવી સિક્વન્સ છે. એ સિક્વન્સમાં મહાપ્રભુજી વધારે નથી. પણ આપણે એ મેં તમને કહું એ પ્રકારે, જે પ્રકારે લલ્લુભાઈ પ્રાણજીવનદાસ પારેખના પુસ્તકમાં જે સિક્વન્સ આપી છે એ સિક્વન્સને જ આપણે અત્યારે ફોલો કરીશું. રહી નહીં જાય એ ચોક્કસ તમને કહું છું. કોઈ બી ચરિત્ર તમારે મહાપ્રભુજીનું રહી નહીં જાય. છેલ્લી પુસ્તકમાં જેટલું વર્ણન કર્યું છે એટલું વર્ણન કર્યા પછી પણ જે કંઈ બી રહી ગયું હશે નાના મોટા પ્રસંગો, એ હું તમને શ્રવણ કરાવીશ ચોક્કસ. ચલો આપણે મથુરા બધા આંખો મીચી લો અને મથુરામાં પહોંચી જવાનું છે. મહાપ્રભુજીની પાછળ પાછળ આપણે ચાલવાનું છે. જોઈએ વૈષ્ણવો મથુરાનું મહાત્મ્ય આપણે લીલી પરિક્રમા જ્યારે માનસી પરિક્રમા કરાવી હતી ત્યારે સમજાવેલું છે. છતાં એકદમ શોર્ટમાં કહું તો મથુરા નગરી એ ભારતની 7 પવિત્ર મોક્ષદાયની નગરીઓમાંની એક છે. ભારતમાં કુલ 7 મોક્ષ આપી શકે એવી નગરીઓ કઈ કઈ છે? તો સનાતન વિષ્ણુની, સનાતન શંકર ભગવાનની. વિષ્ણુની કઈ છે? તો દ્વારકા, મથુરા અને અયોધ્યા. હવે મહાપ્રભુજીની બધી જગ્યાએ બેઠકો છે. દ્વારકામાં પણ છે, મથુરામાં તો આપણે જઈ રહ્યા છીએ મથુરા, અને અયોધ્યા હજુ આપણે ગયા નથી, તો અયોધ્યા પણ જઈશું. મહાપ્રભુજીની સાથે સાથે છે. અને શંકર ભગવાનની કઈ છે? તો હરિદ્વાર, કાશી, ઉજ્જૈન. ઉજ્જૈન તો આપણે ગયા અઠવાડિયે ચરિત્ર આવી ગયું. કાશીમાં હજુ બેઠકો પ્રકટ, કાશીમાં આપણું વૃત્તાંત આવી ગયું મહાપ્રભુજીનું, પણ કાશીની બેઠકોનું વૃત્તાંત હજુ આપણે આવ્યું નથી. હરિદ્વાર પણ હજુ આવ્યું નથી. એ બધું આપણે મહાપ્રભુજીની સાથે સાથે ચાલીશું અને જેમ જેમ આવશે એમ બેઠક ચરિત્રો આપણને હું શ્રવણ કરાવતો જઈશ. તો 3 થઈ. અને કાંચી, કાંચી આપણે જી આવ્યા છીએ. કાંચીની અંદર વિષ્ણુ કાંચી અને શિવ કાંચી. વિષ્ણુ કાંચીમાં વરદરાજ સ્વામીનું મંદિર, જો તમે યાદ કરી લો થોડા વખત પહેલા સત્સંગમાં, વરદરાજ સ્વામીના મંદિરમાં શ્રી મહાપ્રભુજી પધાર્યા હતા અને એના પગથિયામાં જયદેવની અષ્ટપદી કોતરી લીધી. એ વાતો બધી મેં કરેલી છે. અને વરદરાજ સ્વામી પધાર્યા છે અને કીધું છે કે ભાઈ અમે પગથિયામાંથી ભગવાન નામનું દિવાલ પર જે લગાવી દીધું છે, હવે પધારો. એ બધી વાતો આપણે આવી ગઈ છે, એટલે કરતો નથી અત્યારે. પણ એ વિષ્ણુ કાંચીની મહાપ્રભુજીની બેઠક છે, એ પ્રકટ છે, સેવા પ્રકાર ચાલે છે અને એનું ચરિત્ર પણ આપણે લઈ લીધું છે. તો 7 મોક્ષદાયની પુરીમાં આપણે મનથી યાત્રા કરવાની છે, મનથી સ્નાન પણ કરવાનું છે. અત્યારે તો આપણે વલ્લભની સાથે મથુરા નગરીમાં પ્રવેશ કરી રહ્યા છીએ. જુઓ મહાપ્રભુજી હર્ષાનીજીને શું કહી રહ્યા છે, જરા કાન સળવા રાખીને સાંભળો તો ખરા. અરે દમલા, ભારતના મુખ્ય તીર્થધામો પૈકીનું એક મથુરા આટલું બધું સૂનું સૂનું કેમ દેખાય છે? મહાપ્રભુજીએ મથુરાજીમાં પ્રવેશ કર્યો છે. હોલી ગેટથી એ મેઇન રોડ પર, મેઇન રાજમાર્ગ પર મહાપ્રભુજી ચાલી રહ્યા છે. મહાપ્રભુજી જોડે એમના સેવકો પણ છે. એમના સેવકોની પાછળ પાછળ આપણે પણ આ દર્શન કરવા માટે આતુર થઈને એમના ચરિત્રો જોવા ચાલી રહ્યા છીએ. મહાપ્રભુજી દમલાજીને પૂછે છે કે આ મથુરા આટલું બધું સુમસામ કેમ છે? હવે એક વાત બીજી સમજાવવાની કે મહાપ્રભુજી પોતે ભગવત અવતાર છે. એમને ક્યાંય રસ્તો પૂછવો પડ્યો નથી. આપણે લોકો આજે યાત્રાઓ કરવા જઈએ કે કોઈ પણ જગ્યાએ હરવા ફરવા પણ જઈએ તો આપણે તો ફટ જીપીએસ ચાલુ કરી દઈએ છીએ. જીપીએસ આપણને બતાવે એમ આપણે તો બધું આસાનીથી યાત્રા કરી શકીએ છીએ. પણ એ જમાનામાં તો ફોન, મોબાઈલ, જીપીએસ કેવું હતું જ નહીં. પણ ભગવદ અવતાર હતા. એમને કંઈ પૂછવું એવું નથી કે વિશ્રામ ઘાટ ક્યાં આવ્યો, મથુરામાં જાય અને વિશ્રામ ઘાટ ક્યાં આવ્યો, એવું મહાપ્રભુજીને પૂછવાની જરૂર ના પડે. હવે હું તમને એક વસ્તુ કહું. આજથી થોડા વર્ષો પહેલાં, એટલે લગભગ 1960ની આસપાસની વાત છે, કે જે એમની વાત ઘણી વખત ઉલ્લેખ સત્સંગમાં કરેલો છે કે શારદાબેન અને કૃષ્ણાસ, એક જૈન કપલ, એનો પુષ્ટિ માર્ગમાં પ્રવેશ થયો હતો. ઓરિજિનલી જૈન, ગુજરાતી માણસો, ગુજરાતી પરિવાર હતો. રહેતા હતા વર્ષો સુધી મદ્રાસમાં, દરિયાકાંઠે હવા માફક ન આવી,
શરીર તબિયતની તકલીફો, ઘર જવાનીમાં લખ્યું છે. એ લોકો એટલો ધનાઢ્ય પરિવાર હતો કે એ જમાનાની અંદર એમના ઘરમાં જે આધુનિક સાધનોમાં એવું કોઈ નહીં હોય જે એમને વસાવી ના આવે, એટલો બધો ધનાઢ્ય પરિવાર હતો એનો. પણ કોઈ ભગવાનની કૃપા કોના પર કેવી રીતે થાય છે એ આપણને કોઈને ખબર પડતી નથી. એવી રીતે આ પરિવાર ઉપર ભગવાનની કૃપા ઉતરવાની હશે તેવો રોગ કઈ અસાધ્ય લાગુ પડી ગયો. તેમને મદ્રાસ છોડીને પાછા સૌરાષ્ટ્રમાં આવવું પડ્યું અને અનેક પ્રકારના પ્રયત્નો કર્યા રોગને દૂર કરવાનો, પણ થયો નહીં રોગ. અને ત્યાં એમને કોઈકે ખબર આપ્યા કે ભાઈ જુનાગઢમાં પુરુષોત્તમલાલ મહારાજશ્રી છે ને, બહુ પ્રતાપી બાળક છે, વલ્લભપુરના બાળક, અને એ તમારો રોગ દૂર કરી આપશે. બહુ કથા લોબી છે, અત્યારે નથી કહેતો. પણ પછી છેલ્લે એ જૈન કપલ હતું, એ પુરુષોત્તમલાલજીના શરણે આવે છે. પુરુષોત્તમલાલજી એમને બ્રહ્મસંબંધ દીક્ષા આપી છે, નામ દીક્ષા આપી, પછી બ્રહ્મસંબંધ દીક્ષા આપી, સેવાપદરી આપી અને એમનો રોગ દૂર થઈ ગયો. એમના ચરિત્રમાં લખેલું છે આ વસ્તુ. હું પોતે શારદાબેનને પણ મળ્યું છું અને કૃષ્ણાસને પણ. આજકાલની જ વાત છે, અત્યારે ભૂતળ પર કોઈ નથી બંનેમાંથી, પણ આજકાલની જ વાત છે આ બધું. તો એ લોકોએ જ્યારે ભારતની 84 બેઠકોમાં જારી ચસ્પસ કરવા માટે પગપાળા પ્રવાસ કર્યો, એનું આખું પુસ્તક એ લોકો લખ્યું છે. અને એમ લખે છે કે એમને 22 મહિના લાગ્યા હતા આ બેઠક યાત્રામાં. દરેકે બેઠકોમાં જઈને એમને જારી ચસ્પસ કર્યા. હવે મોટા મોટી અગત્યની વાત શું મારે કહેવાની છે, એમને પણ એક સંકલ્પ કરેલો, આખી યાત્રા દરમિયાન કોઈ જગ્યાએ રસ્તો પૂછવાનો નહીં. મહાપ્રભુજી જે પ્રકારે પ્રેરણા કરે એ પ્રકારે જ ચાલવાનું. વિચાર કરો, આ કળિયુગમાં, આજકાલની વાત કરું છું, હમણાં નહીં જાય, 1960ની આસપાસની અંદર જેના આ બંને શારદાબેન કૃષ્ણ હું પોતે મળ્યો છું, મેં એમની સાથે વાતો કરેલી છે. તો એમને જ કહ્યું કે ભાઈ અમે તો વલ્લભના આધારે 84 બેઠકોમાં જારી ચેરસ્પસ કરવા માટે નીકળ્યા હતા અને કોઈ જગ્યાએ રસ્તો પૂછ્યો જ નથી. કેવલ ને કેવલ મહાપ્રભુજી જે પ્રેરણા આપે. હવે તમે માની શકો છો કે રસ્તો પૂછવા માટે આપણે કોઈને પૂછવાનું જ નહીં ને એમને એમ જ ચાલ્યા કરવાનું અને એ જ જગ્યાએ તમે પહોંચી જાઓ. એ કેટલી મોટી વસ્તુ છે. એ જ જગ્યાએ જવાનું અને જ્યાં ગાડી બેઠક પ્રકટ છે કે બેઠક પ્રકટ નથી એ પણ મહાપ્રભુજીની પ્રેરણાથી જ ખબર પડે. કે શોધવા પ્રયત્ન, શોધવા એટલે એમને એમ જાજા કરીએ પછી ખ્યાલ આવી જાય કે આ બેઠક પ્રકટ લાગતી નથી. તો પછી એ લોકો ભાવનાથી જ મહાપ્રભુજીનું ચિત્ર પોતાની બગલ થેલામાં રાખ્યું હોય એ કાઢી અને ભાવનાથી એને જારી ચસ્પસ કરી લેતા હતા, ભાવથી જ. પણ પ્રકટ હોય તો પ્રત્યક્ષ જારી ચસ્પસ કરતા, અને પ્રકટ ના હોય તો એ બી એમને કોઈ પૂછવાનું નહીં કોઈ જગ્યાએ આ બેઠક પ્રકટ છે કે નથી, આ બેઠક ક્યાં આવી છે, જમણે જવાનું, ડાબે જવાનું, આગળ જવાનું, પાછળ જવાનું, કશું પૂછ્યું નથી એમને. તો આ મોટા મોટી વસ્તુ છે કે આ જમાનામાં પણ એવા વૈષ્ણવો છે, તાદર્શી વૈષ્ણવો કે જેને મહાપ્રભુજીની કૃપાના બળે જ 22 મહિનામાં 84 બેઠકોના જારી ચસ્પસ એમને કરેલા છે. હવે આપણે મથુરા આવી ગયા છીએ. મહાપ્રભુજીના સેવકો કહે છે, મહારાજ આખું શહેર ખાલી થઈ ગયું લાગે છે, કોઈ દેખાતું નથી ને, એકદમ સ્મશાનવત શાંતિ દેખાય છે એકદમ. કે છે અરે આવું તો શું થયું કે આટલી મથુરા નગરી, ધમધમતી નગરી, એના પર કોઈ દેખાતું કેમ નથી? બીજા સેવકે કીધું, પ્રભુ દેશ દેશના યાત્રાળુ ધમધમતા મથુરામાં આજે પરદેશી યાત્રાળુ પણ જોવા મળતા નથી, બજારો બધા બંધ થઈ ગયા છે, વાતાવરણમાં તો ભયાનક શાંતિ દેખાય છે. કે છે એટલે મહાપ્રભુજી કીધું, ભલે જે હોય તે, ભગવદ ઈચ્છા માણી આપણે સૌ શ્રી યમુના મહારાણીના દર્શન, પૈપાન અને સ્નાન કરવા માટે વિશ્રામ ઘાટ તરફ હવે જઈએ છીએ. છે ભગવાન શ્રી કૃષ્ણની આ જન્મભૂમિ છે, માટે આ ભૂમિમાં શ્રી કૃષ્ણનું સ્મરણ કરવાનો આપણે સૌ આનંદ લઈએ. આપણે બાહ્ય વાતાવરણથી વિચલિત થવાની કોઈ જરૂર, ભલે અત્યારે સ્મશાનવત શાંતિ દેખાય છે, શું પ્રોબ્લેમ છે આપણને ખબર નથી. કે છે
પરંતુ આપણે એનાથી અભિભૂત થવાની જરૂર નથી. આપણે તો શ્રી યમુના મહારાણી પાસે જવાનું છે. એટલે ચલો આપણે વિશ્રામ ઘાટ પર. આમ આજ્ઞા કરી છે શ્રી મહાપ્રભુજીએ. શ્રી વલ્લભ પોતાના પરિકર સહિત હોળી ગેટથી વિશ્રામ ઘાટની દિશામાં પ્રવેશ કરી રહ્યા છે. ધીર ગંભીર પગલે શ્રી વલ્લભાચાર્યજી આગળ વધી રહ્યા છે. આપ શ્રીના સેવકો સૌમ્ય સ્વરે શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, જય શ્રી કૃષ્ણ શરણમ. જોરથી શ્રી કૃષ્ણ શરણમનો જય ઘોષ મથુરાના રાજમાર્ગ પર થઈ રહ્યો છે. બધા દોડતા નગરવાસીઓ પોતાના ઘરમાં હતા. આ અચાનક એવો અવાજ આવ્યો કે જેમ શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમનો જોરથી જય ઘોષ થઈ રહ્યો છે કે. અને ત્યાં તો મથુરાના જે ચતુર્વેદી સમાજ, આજે પણ મથુરામાં ચતુર્વેદી સમાજ ઘણો મોટો છે. મથુરા નગરી ચોબાઓની નગરી કહેવાય. એ ચોબાઓના જે અગ્રણી છે ઉજાગર ચોબા, ઉજાગર ચતુર્વેદી, એને સમાચાર મળ્યા કોઈ મહાપુરુષની પધરામણી થઈ ગઈ છે. રાજમાર્ગ પરથી નિર્ભીકપણે ચાલી રહ્યા છે. જોરથી શ્રી કૃષ્ણનો જય ઘોષ થઈ રહ્યો છે. તરત જ ચતુર્વેદી ઉજાગર બ્રાહ્મણ પોતાના સાગર સાથે રાજમાર્ગ પર આવે છે. શ્રી મહાપ્રભુજીના દર્શન કરે છે. અરે, હું આટલો વયોવૃદ્ધ અને છતાં આ એક બાલ સ્વરૂપ શ્રી વલ્લભના ચરણોમાં દંડવત કરવાનું મને મન થઈ જાય છે. શું કારણ છે? પણ ત્યાં તો વિચાર છે. પણ ત્યાં તેમનું શરીર દંડવત શ્રી વલ્લભાચાર્યજીના ચરણોમાં ઝૂકી જાય છે. મહાપ્રભુજીને વિનંતી કરે, મહારાજ આપ તો ભગવત સ્વરૂપ લાગો છો કે છે. અમે મથુરાવાસીઓ આપનું સ્વાગત કરીએ છીએ કે છે. પરંતુ મહારાજ મથુરામાં પધારવાનો આ આપે યોગ્ય સમય પસંદ નથી કર્યો કે છે. મહાપ્રભુજી પૂછે છે, કેમ, શું કારણ છે? મહારાજ, મારું નામ ઉજાગર ચતુર્વેદી, હું અહીંના ચતુર્વેદી બ્રાહ્મણ સમાજનો અધ્યક્ષ છું કે છે. પરંતુ અમારી કમનસીબીની વાત તો ઘણી મોટી છે કે છે. હું તો તમારી સાથે વાત કરવા આવ્યો છું ને, તો પણ ડરતા ધ્રુજતો આવ્યો છું. અહીંયા મુસલમાન સુબાનો ઘણો મોટો ત્રાસ છે કે છે. હવે એમ કરીને શું ત્રાસ છે મહાપ્રભુજી પૂછે છે. એ વાતો હવે કાલ રાત્રે 8 વાગે આપણે મળીશું. તાને ઉજાગર ચોબા શું કહી રહ્યા છે મહાપ્રભુજી કેવો રસ્તો કરે છે, એ બધી વાતો કાલે આપણે વિશ્રામ ઘાટે જવાનું છે. આપણે પણ મહાપ્રભુજી જોડે યમુનાજીના સ્નાન પાન દર્શનનો બધો લાભ લઈશું. વૈષ્ણવ તો કાલ રાત્રે 8 વાગ્યા સુધી રાહ જોઈશું. ચલો વૈષ્ણવ મળીશું. જય શ્રી ગોકુલેશ. હા, એ જ 84 બેઠક વાળા કહેવાય. હા, શિવાજીમાં રહેતા હતા. અને એમનું ત્યાં બસ સ્ટેન્ડની નજીકમાં જ એમનું ઘર હતું. આમ બહાર છે ને બોર્ડ મારેલું છે.